હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજે હું લઈને આવી છું એકદમ ટેસ્ટી, મસાલેદાર અને સુગંધથી ભરપૂર ધાબા સ્ટાઇલ મસાલા ભીંડીનું શાક. આ શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો આ વિડીયોને તમે અંત સુધી જરૂરથી જોજો અને આવી નવી નવી સરળ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, તો તમને આવી ઇઝી રેસીપી જોવા મળી જશે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ મેં 200 ગ્રામથી 250 ગ્રામ જેવા ભીંડા લીધા છે. હવે આ ભીંડાને મેં પાણીની મદદથી સરસ વોશ કરી લીધા છે અને કોરા કપડાથી કોરા કરી લીધા છે. હવે આપણે ચપ્પાની મદદથી આપણે ભીંડાના કટ કરી લઈશું. મનપસંદ સાઈઝમાં આપણે ભીંડા કટ કરી શકો છો. આવી રીતે મેં ભીંડા કટ કર્યા છે. આવી રીતે મેં બધા જ ભીંડા છે એને કટ કરી લીધા છે. જો તમને સાઈઝ નાની જોઈએ તો તમે નાની સાઈઝમાં પણ ભીંડા કટ કરી શકો છો. હવે મેં 2 મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે. હવે ડુંગળીને આવી રીતે આપણે ઝીણી સાઈઝમાં ચોપ કરી લેવાની છે. આવી રીતે મેં બંને ડુંગળીને ચોપ કરી લીધી છે. હવે આપણે એક મસાલાની પેસ્ટ તૈયાર કરીશું. એના માટે એક મિક્સર જાર લઈ લઈએ. મિક્સર જારની અંદર એક મોટું ટામેટું કટ કરીને એડ કરીએ. હવે મસાલા કરી લઈએ. 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, સ્વાદના એકોર્ડિંગ મીઠું એડ કરી લઈએ. 1 ચમચી દાણા જીરું પાવડર. હવે આ બધી જ વસ્તુને મિક્સરની મદદથી સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર કરીશું. આવી એક સ્મૂથ મસાલાની પેસ્ટ તૈયાર કરવાની છે. હવે આપણે શાકનો વઘાર કરીશું. એના માટે એક પેન લઈ લઈએ. પેનની અંદર 1 ચમચો ઓઇલ એડ કરીએ. ઓઇલ ગરમ થઈ જાય પછી જે કટ કરેલા ભીંડા છે એને એડ કરી લઈએ અને થોડી વાર માટે તેલમાં એને શેકાવા દઈશું. હવે ભીંડાને તેલમાં સરસ મિક્સ કરી લઈએ અને ધીમા ગેસ ઉપર આપણે ભીંડાને શેકાવા દેવાનું છે. આવી રીતે ભીંડા શેકાવાથી આપણે જે શાકનો ફ્લેવર છે ખૂબ જ સરસ આવે છે. ભીંડાને આપણે હલાવતા રહીશું જેથી પ્રોપર બધી બાજુથી શેકાઈ જાય. હવે જે આપણા ભીંડા છે પ્રોપર બધી બાજુથી શેકાઈ ગયા છે. હવે ગેસનો ફ્લેમ બંધ કરી દઈએ અને એક પ્લેટ લઈ લઈએ. પ્લેટમાં જે શેકેલા ભીંડા છે એને કાઢી લઈશું. આવી રીતે બધા ભીંડા પ્લેટમાં કાઢી લીધા છે. હવે આપણે શાકનો વઘાર કરીએ. એના માટે જે પેન લીધું તે જ પેનની અંદર 2 ચમચા જેવું તેલ એડ કરીએ. તેલ ગરમ થઈ જાય પછી અડધી ચમચી જીરું એડ કરીશું. જીરું શેકાઈ જાય પછી 1 ચમચી ચોપ કરેલું લસણ એડ કરીએ અને 1 લીલા મરચાના મોટી સાઈઝમાં ટુકડા એડ કરી લઈશું. હવે જે ચોપ કરેલી ડુંગળી છે એને એડ કરી લઈએ અને બધી જ વસ્તુ સરસ મિક્સ કરીને થોડી વાર માટે શેકાવા દઈએ. ડુંગળી ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું જેથી ડુંગળીમાં જે કચાસનો ભાગ હશે એ પ્રોપર નીકળી જશે. હવે ધીમા ગેસ ઉપર આપણે ડુંગળીને થોડી વાર માટે શેકાવા દઈએ. હવે ડુંગળી છે પ્રોપર શેકાઈ ગઈ છે. હવે જે મસાલાની પેસ્ટ તૈયાર કરી હતી એને એડ કરી લઈએ. હવે આ મસાલાવાળી પેસ્ટ નાખી છે એને થોડી વાર માટે શેકાવા દઈએ. જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી પેસ્ટને શેકાવા દઈશું. હવે ધીમા ગેસ ઉપર આપણે એને હલાવતા જ રહીશું પેસ્ટને. હવે જે આપણી પેસ્ટ છે પ્રોપર શેકાઈ ગઈ છે અને પેસ્ટમાંથી જે તેલ હતું એ પણ છૂટું પડી ગયું છે. હવે આપણે એની અંદર 1 ચમચી કસ્તુરી મેથી એડ કરીશું. આવી રીતે 2 હાથની મદદથી ઘસીને અને જે શેકેલા ભીંડા છે એને એડ કરી લઈએ. હવે બધી જ વસ્તુ સરસ મિક્સ કરી લઈએ. થોડી વાર માટે આપણે ભીંડાને છે એ શેકાવા દઈશું ગ્રેવીમાં. એના માટે આપણે 5 મિનિટ માટે ઢાંકી દઈશું જેથી બધા જ મસાલા જે ભીંડામાં ભળી જાય. હવે 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ભીંડામાં બધા જ મસાલા ભળી ગયા છે.
અને તેલ પણ શાકમાંથી છૂટું પડી ગયું છે. હવે સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે આપણું જે ધાબા સ્ટાઇલ મસાલા ભીંડીનું શાક છે પ્રોપર રીતે તૈયાર થઈ ગયું છે. હવે ગેસનો ફ્લેમ બંધ કરી દઈએ અને શાકને ઉતારી દઈશું. હવે આપણે એક પ્લેટ લઈ લઈએ. પ્લેટની અંદર રોટલી એડ કરીશું. રોટલીની સાથે આપણે ઠંડુ ઠંડુ બુંદી રાયતા સાથે મસાલા ભીંડીનું શાક સર્વ કરીએ. આ શાકને આપણે રોટલી પરાઠા કે રોટલા સાથે પણ કહી શકીએ છીએ. તો તમે પણ આ શાકને જરૂરથી એકવાર ટ્રાય કરજો. ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે. તો મિત્રો તૈયાર છે ધાબા સ્ટાઇલ સ્વાદમાં મસાલા ભીંડી. તો તમને આ મસાલા ભીંડી શાકનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઈબ કરજો. હવે ફરી મળીશું આવી નવી રેસીપી ટિપ્સ સાથે. રાધે રાધે.